જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ ઇવનિંગ. આજે વરસાદ પડે છે, ખૂબ જ ગરમી છે. અને જો વરસાદ બંધ થશે એટલે ગરમી તો વધારે લાગવાની જ છે, પણ વરસાદની પણ એટલી જરૂર છે. તો વરસાદ પડે છે, મજા આવે છે. હું તો નાહી પણ ફરી વરસાદમાં. હું તો નાનપણથી જ વરસાદમાં નાહું છું અને વરસાદના ગીતો પણ એટલા ગાઉં છું. દિન દિન કે ગીત સાવન ગાય गाए भीगी भीगी रातों में भीगी भीगी रातों એટલા મધુર ગીતો છે વરસાદના કે હું તો ખૂબ જ સાંભળું છું અને ગઉં પણ છું. અત્યારે વરસાદ જોરદાર પડે છે તો ઘરમાં જ બેઠી છું, બહાર નહીં આવી હું વરસાદમાં. વધારે વરસાદમાં નહોતો, પાછી શરદી થઈ જાય, શરદી થઈ જાય બીમાર પડી જાઉં તો પાછી તકલીફ થાય. હું પણ હેરાન થાઉં ને ઘરવાળા પણ હેરાન થાય. તો બહુ મજા આવે નાહવાની. તમે બધા પણ નાહ્યા કે નહીં? હું તો દર વખતે નવું છું, ખૂબ જ નવું છું, મજા આવે છે. પછી બહુ ઠંડી લાગે ને, પલળી જાઉં ને બહુ ઠંડી લાગે પછી ઘરમાં આવી જાઉં છું. પણ એકવાર પહેલાં વરસાદે તો નાવાનું જ પેલું ગીત છે ને, પહેલી બારિશ મેં और तू दूर से भीनी खुशबू आई अब क्या होगा अंजाम खुदा जाने પહેલી બારિશ મેં और तू. મને તો વરસાદના ગીતો જોરદાર આવડે છે. બસ મજા આવે છે ગાવાની. ભલે મારો અવાજ મધુર હોય કે ના હોય, પણ મને ગાવાની જે મજા આવે છે, જે ખુશી મળે છે, એ મારા માટે બહુ જ સારું છે. બીજું કે વરસાદમાં આપણે ખોરાક પણ એવો ખાઈએ, કેવા ગરમ ગરમ પકોડા બનાવવાની મન થાય ને. હવે ઘરમાં કોઈ એક સભ્ય હોય ને તો કહી દે, ચલો આજે પકોડા થઈ જાય, ચલો આજે માલપુઆ થઈ જાય. બધાની ફરમાઈશ અલગ અલગ આવી જાય. અમારે તો બધા કહી દે, ચલો આજે પકોડા બનાવી દો, કાં તો આજે માલપુઆ બનાવી દો. આજે તો બધા બસ ગરમ ગરમ કંઈક નવું જમવું જ છે. તો વરસાદમાં જમવાની પણ મજા આવે. હા, વરસાદમાં ગંદકી થાય એટલે બાળકોને ઓછું ગમે, પણ વરસાદની પણ એટલી બધી જરૂર છે. તો વરસાદ પણ જોઈએ જ, મજા આવે. વરસાદ પડે, ઠંડક થાય તો ગરમી બહુ ઓછી થાય. હું હમણાં બહાર નાહવા ગઈ હતી તો બિચારી ગાયો તો પાણીથી ખૂબ જ ડરે. તો બિચારી ઝાડ નીચે ઊભી રહી અને પવન સાથે વરસાદ હતો તો એ બિચારી ગભરાઈ ગઈ, તો દોડમ દોડ કરવા લાગી. તો ગાયોને પણ બિચારી તકલીફ, પશુ પક્ષીને તકલીફ પડે વરસાદમાં. આપણે ઘર છે પણ એ લોકોનું ક્યાં ઘર છે, તો એમને ખૂબ તકલીફ પડે. પણ કુદરત છે, દરેક વસ્તુ સમય એને આપવી જ પડે. સો મજા આવે વરસાદ પડે છે એટલે. બીજી વાત કે હવે પુસ્તક પણ લઈને બેઠી છું. મને વાંચવાનો પણ ઘણો શોખ છે અને વાંચવાનો પણ જોરદાર શોખ છે. હું પહેલાં કોલેજ કરતી હતી તો કોલેજમાં મારે ગુજરાતી વિષય હતો, BA-માં મારું સ્ટડી BA-MA છે વિથ ગુજરાતી. તો એમાં હું કવિતાઓ લખતી. મને લખવાનો ઘણો બધો શોખ, સાહિત્યનો બહુ જ શોખ. તો હું કવિતાઓ લખતી. મારી કવિતાઓ અમારા જે લેક્ચરર હતા, મારા જે સર હતા, એ બોર્ડ ઉપર મૂકી દેતા. મને કે લેવા તું કવિતાઓ મસ્ત લખે છે તો મને આપ, તો હું એને બોર્ડ પર મૂકી દઉં. તો મારા સર બોર્ડ પર મૂકી દેતા કવિતાઓ લખીને. તો બધા વાંચતા કે આટલું મસ્ત કવિતા કોણ લખે છે, કે લેવા જાગૃતિ. તો મને ખૂબ જ ગૌરવ થતું કે હું મસ્ત કવિતાઓ લખતી. મારા માઇન્ડમાં જે સંવેદનાઓ જે ઉપજતી ને બધું હું કાગળમાં શબ્દોથી કંડારી દેતી હતી. તો બહુ મજા આવતી હતી. પછીની લાઈફ શું, મેરેજ થઈ ગયા, બાળકો, થોડી જવાબદારી આવી ગઈ, તમારું લખવાનું બંધ થઈ ગયું. પણ હજુ હું વાંચું તો શું વિચારો. મોબાઈલ આવી ગયા, મોબાઈલમાં પણ એટલું બધું સર્ચ કરીને વાંચું છું, સાંભળું છું. પણ પુસ્તક આપણે કહીએ ને કે આપણા માટે એક દોસ્ત જેવું છે, એક સાથી જેવું છે. એ વાંચવાથી પણ આપણને માઇન્ડ સારું રહે છે. કંઈક સારું વાંચીએ તો આપણા માઇન્ડમાં સારી ઇફેક્ટ પડે છે, વિચારો પણ સારા આવે છે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. કંઈક સારું જ્ઞાન મળે છે, કંઈક સારું જ્ઞાન જાણવા મળે છે. આપણે કંઈક જાણતા હોઈએ તો બીજાને કંઈક કહી શકીએ ને. આપણી પાસે જ કંઈ ના હોય તો આપણે બીજાને શું આપવાના હતા. મારું એવું માનવું છે કે આપણી પાસે કંઈક છે તો આપણે બીજાને આપી શકીએ, એ પણ સારું. કોઈ એવી વસ્તુ નહીં કે કોઈને ખરાબ લાગે, કોઈ દુઃખી થાય, એવું નહીં. સારી વસ્તુ આપવાની કોશિશ કરવી જોઈએ. અને મોટિવેશનલ વિડીયો તો મને ખૂબ જ ગમે છે. તો હું મોટિવેશનલ બધાને
મોટિવેટ તો કરું જ છું. કોઈ એવું હોય વિચારું પોઝિશનવાળું અને એના માઇન્ડમાં ખરાબ વિચારો આવતા હોય, કેમ કે હું પોતે જ પહેલાં નિરાશાવાદી ખૂબ હતી, પણ હવે જેમ જેમ ઉંમર થાય છે એમ તકલીફ પણ પડે છે તો આશાવાદી બનું છું અને હું પણ મોટિવેટ થાઉં છું અને બીજા પણ મોટિવેટ કરું છું. તો આ મારી લાઈફ છે. અત્યારે મારું વર્ષ ગણો તે તો 52 યર્સ છે મારા. તો બસ મને ડાન્સિંગનો વધારે શોખ, સાથે વાંચવાનો પણ શોખ છે, રસોઈ બનાવવાનો શોખ છે. તો હું પુસ્તક લઈને બેઠી હતી, પુસ્તક પણ થોડું વાંચ્યું. હું તમને થોડા સુવાક્ય અંદરથી સમજાવું મીન્સ વાંચીને સંભળાવું. આશાવાદી માને છે કે આ જગત સર્વોત્તમ છે, પણ નિરાશાવાદીને બીક છે કે કદાચ એ સાચું પણ હોય. નિરાશાવાદી માણસ શક કરે છે કે જગત સર્વોત્તમ છે, ઈશ્વર સર્વોત્તમ છે. આશાવાદી તો માનવાનું છે, કેમ કે આશા છે, એને ઉમ્મીદ છે, એક શ્રદ્ધા છે કે ઈશ્વર છે, કાલે કંઈક સારું કરી દેશે. પણ જે નિરાશાવાદી છે એ શક જ કરવાનું કે ખરેખર આ સાચું છે. તો એક આ સેન્ટેન્સ પણ મને ખૂબ ગમે છે. અને બીજું, જીવનમાં ખરી કસોટી અને અંતિમ નિરાશા ત્યારે આવે છે કે જ્યારે માણસ હૃદયના ઊંડાણમાંથી ઉદ્ગાર કાઢીને બોલે છે, મારું કોઈ નથી. એટલે જીવનમાં ખરી કસોટી ત્યારે થાય કે જ્યારે આપણને કોઈ દુઃખ આવે અને એ દુઃખમાં કોઈ આપણી પાસે ના હોય, કોઈ આપણને પૂછે નહીં, આપણા બાળકોને કોઈ પૂછે નહીં, આપણા પતિને, આપણી ફેમિલીને કોઈ પૂછે નહીં. એટલે એને અંતરથી એમ થઈ જાય છે કે મારું કોઈ નથી. એ પણ એને એવું ના માનવું જોઈએ, કે એવું જ માનવું જોઈએ કે ઈશ્વર સર્વોત્તમ છે, સર્વ જગ્યાએ છે. તો ઈશ્વર જ આપણો છે, બાકી કોઈ નથી. જો ઈશ્વરને પોતાનો માની લે, એને જ યાદ કરીને તો ખરેખર એને દુઃખ ના થાય અને એનામાં નિરાશા ના આવે. તો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ના છોડવી જોઈએ અને હૃદયથી ઈશ્વરનો સ્વીકાર કરવો જોઈએ, હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ, હૃદયથી એવું માનવું જોઈએ કે જગત પિતા એ મારા છે, બાકી કોઈ નહીં હોય તો ચાલશે. કેમ કે સુખ કે દુઃખ બધું એના હાથમાં છે. કોઈ દુઃખ આપણું દૂર કરી જવાનું નથી કે કોઈ આપણે સુખ આપી જવાનું નથી. જે કરે છે ઈશ્વર કરે છે, ઈશ્વરની લીલા છે. તો બધાએ એવું માનવું જોઈએ, એને હૃદયથી એવું સ્વીકાર કરી લેવું જોઈએ કે ઈશ્વર તો મારું છે ને, બાકી આ જગત મિથ્યા છે, મોહ માયા બધું જૂઠું છે. તો એને દુઃખ નહીં થાય. બીજું એક વાક્ય છે, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. એક વાક્ય છે જે મને ખૂબ ગમે છે, જે પોતે જ પોતાની ઇજ્જત કરે છે ને તેની ઇજ્જત બધા જ કરે છે. આપણે પહેલાં પોતાની જ ઇજ્જત કરવી જોઈએ, કેમ કે આપણે પોતાની ઇજ્જત નહીં કરી શકીએ તો બીજા કોઈ આપણી ઇજ્જત નહીં કરી. અને આપણી પોતાની ઇજ્જત સારા કર્મોથી જ થઈ શકે છે. જો સારા કર્મો કરીશું તો કોઈ આપણને માન આપશે, કોઈ આપણને સારી નજરે જોશે, કોઈ આપણા વિશે સારા વાક્ય બોલશે, કોઈની આગળ સારું બોલશે, જો આપણે કંઈક સારું કર્યું હશે તો. બાકી તો કોઈ આપણું સારું કરાવી નહીં આવે, કોઈ આપણું સારું બોલવા પણ નહીં આવે. તો એટલે જ કહે છે કે આપણી ઇજ્જત આપણે પોતે જ સાચવવાની છે. તેથી આપણે પોતે આપણી ઇજ્જત સાચવીશું તો બીજા આપણી ઇજ્જત કરવાના જ છે. જે પોતાનું નામ કર્મોથી બનાવે છે એ જ ઉત્તમ માણસ. સારા કર્મોથી જે પોતાના કર્મોથી બનાવે છે પોતાનું નામ,
એ જ ઉત્તમ માણસ છે કે સારા કર્મ કરીને જેને બધા ઓળખે છે. કોઈ સમાજ છે તો કોઈ એક જ વ્યક્તિ એવું હોય છે જે બધાની સેવા કરે છે. કોઈ ધાર્મિક કામ સારા કરે છે, કોઈ બિચારા ગરીબોને લાચારોને મદદ કરે છે, પૈસે ટકે મદદ કરે છે, કોઈને ખાવાનું આપે છે, કોઈની તકલીફમાં તરત આવીને ઊભું રહે છે. એ જ ઉત્તમ માણસ કહેવાય. એ પણ નિસ્વાર્થ ભાવે. એને કોઈ એવો સ્વાર્થ નથી કે હું આની કોઈ મદદ કરું તો આ મને વળતું કંઈક સારો બદલો આપશે. બિચારો ગરીબ માણસ તો શું સારો બદલો આપવાનો છે? એના પોતાની પાસે જ કંઈ નથી તો એ બીજાને શું સારો બદલો આપવાનો છે? તો ઉત્તમ માણસ સમાજમાં એ જ છે કે જે ગરીબોને લાચારોને મદદ કરે છે, બધી જ રીતે મદદ કરે છે. જેથી કરી એ સામેનો જે ગરીબ માણસ છે ને એને ભગવાન માને છે. ચલો, ભગવાન તો નીચે ઉતરવાના નથી કોઈની મદદ કરવા માટે, પણ એવું માને છે કે આને ભગવાને મોકલ્યું મારી મદદ માટે, તો એ ભગવાનનો જ માણસ થયો અને પોતે એને ભગવાન જ માને છે. એને પગે લાગે છે, એની માટે દુઆઓ કરે છે, એના સારા માટે દુઆઓ કરે છે. કેમ કે ગરીબ માણસ માટે દુઆઓ સિવાય કંઈ જ હોતું નથી અને ગરીબ માણસની દુઆઓ તો વ્યર્થ પણ નથી જતી. મેં એવું સાંભળ્યું છે. ગરીબ અને લાચાર માણસને જો આપણે મદદ કરીએ છીએ તો એની દુઆઓ વ્યર્થ નથી જતી અને જો ગરીબ માણસની હાય લઈએ છીએ ને તો પણ એ વ્યર્થ નથી જતી. તો મહેરબાની કરીને ગરીબ માણસની હાય ના લેવી જોઈએ, ગરીબ માણસને મદદરૂપ થવું જોઈએ. કેમ કે ભગવાને આપણને કંઈક આપવાની લાઈનમાં રાખ્યા છે, કોઈની મદદ કરવાની લાઈનમાં રાખ્યા છે. કેમ કે આપણને ઘણું બધું આપ્યું છે. આપણને કેમ આપ્યું છે કે આપણે બીજા કોઈને આપી શકીએ. પછી જ્ઞાન છે, પૈસો છે, પછી બીજી કોઈ પણ વસ્તુ છે. તો ભગવાને આપણને શા માટે આપ્યું છે કે આપણે બીજાને કોઈને આપી શકીએ. એને સંગ્રહ કરી રાખવા માટે નથી આપ્યું. કેમ કે કોઈ વસ્તુ આપણી સાથે તો આવવાની જ નથી પૈસો આવવાનો, નથી કોઈ ભૌતિક વસ્તુ આવવાની. આવશે તો કોઈની દુઆઓ આવશે સાથે, કોઈ દુઆઓ આવશે સાથે તો એ મરીને આપણે દુનિયામાં નહીં હોઈએ ને તો પણ એ માણસ સારી રીતે આપણને યાદ કરે, તો મરીને પણ આપણે અમર થઈ જઈશું. એવી વસ્તુ છે આ. તો કોઈની દુઆઓ કમાવા માટે આપણે એને મદદ કરવી જોઈએ, એને તકલીફમાં ઊભા રહેવું જોઈએ, એને એ સારા શબ્દોથી એને આશ્વાસન આપવું જોઈએ. તો મારું આ બધું માનવું છે કે પૈસાથી માણસ ગરીબ નથી હોતું. એનો જે ભાવ છે ગરીબો પ્રત્યે, પૈસાથી માણસ કંઈ અમીર નથી બનતું, પણ એનો ભાવ છે જે ગરીબો પ્રત્યે કંઈક આપવાની ભાવનાવાળો માણસ છે, પૂરા દુઃખમાં દુઃખી રહે છે, તો એ માણસને બધા સારી રીતે યાદ કરે છે અને મરીને પણ અમર થઈ જાય છે. કેમ કે કંઈક મૂકીને ગયો છે માણસ. સારા કર્મો ને ખરાબ કર્મોમાં ઘણો બધો ફેર છે. મને તો આવી વસ્તુઓ જ આવડે છે ગાઈઝ. કેમ કે હું પુસ્તક પણ આ વાંચું છું અને મોબાઈલમાં પણ મોટિવેશનલ વિડીયો બધા જોઉં છું. કેમ કે અત્યારની લાઈફમાં બધાને ચિંતાવાળા વ્યક્તિઓ હોય, બધા બિચારા નિરાશાવાદી માણસો વધારે હોય, ગરીબ માણસો વધારે હોય, સ્ટ્રોંગ માણસો તમને કોઈ ભાગ્યે જ જોવા મળે. કેમ કે અત્યારે બધા માણસ તકલીફમાં જીવે છે અને તકલીફમાં જીવતાવાળા માણસો ભાગ્યે જ કોઈ સ્ટ્રોંગ હોય. એ દરેક માણસને મજબૂત કરવા માટે મોટિવેશનલ વાત કરવી, એમને મોટિવેટ કરવા, એમને કોઈ પણ સારી વાતમાં એમને લેવા, એમને બેસાડવા, એમની જોડે શાંતિથી વાત કરવી, આ બધું જરૂરી હોય છે. તો મને તો આ બધું વધારે ગમે છે. તો મારા વિડીયો તો આવા જ હશે ગાઈઝ. તો કોઈને ગમે કે ના ગમે માફી ચાહું છું, પણ મને આ બધું વધારે ગમે છે. કોઈને મોટિવેટ કરવું, કોઈના દુઃખમાં ઊભું રહેવું. ભલે મારી પાસે પૈસો નથી પણ મારી પાસે જે છે બીજા પાસે નહીં હોય કદાચ, મારું એવું માનવું છે. ભાગ્યે જ કોઈના પાસે હશે. કોઈના જોડે શાંતિથી વાત કરવી, દુઃખમાં ઊભું રહેવું, એને બે શબ્દો મોટિવેટ કરું, બે શબ્દો આપીને, તો માણસ કદાચ નિરાશામાંથી આશા તરફ વળી જાય. એનામાં કંઈક ઉમેદ એવી જાગે કે ભાઈ આ સાચી વાત છે, મારે આ રીતે જીવવું જોઈએ, આ રીતે ના જીવવું જોઈએ, મારે આ કરવું જોઈએ, મારે આ ના કરવું જોઈએ. અત્યારે બધા નિરાશાવાદમાં તો બધા સુસાઇડ કરી દેશે લોકો, તે એવું ના કરવું જોઈએ. એને આશાવાદી બનાવવા માટે એને મોટિવેટ કરવું જોઈએ, એને મોટિવેશનલ વાત કરવી જોઈએ, એનો પોઝિટિવ વાત કરવી જોઈએ. પોઝિટિવિટીમાં તો ઘણી બધી તાકાત છે. કેમ કે માણસ પાસે પોઝિટિવિટી નહીં હોય ને તો એને ઘણી બધી નિરાશા ઘેરી દેશે અને કદાચ એમાંથી બહાર પણ નીકળી શકે નહીં. તો આપણે એને બને ત્યાં સુધી બધાને મોટિવેટ કરવા જોઈએ. મને એ વધારે ગમે છે અને હું એ કામ કરું છું. તો આશા રાખું છું કે મારા વિડીયો તમને બધાને ગમ્યો હશે. આમાં ઘણા બધા શબ્દો છે, તો આમાં હું વાતો કરવા બેસું ને તો આખો દિવસ આખી રાત પણ ઓછી પડે.
એટલી બધી વાતો છે આમાં. અને એ બધું કહેવા દેશું તો મારું ઘણો બધો સમય લેવો પડે એવું છે. ચલો ફરી કોઈક વાર હું બધી વાતો કરીશ, કેમ કે સમય થાય છે જમવાનું બનાવવાનો, ને જમવાનો ટાઈમે જમી લેવું જોઈએ, કેમ કે વરસાદની સિઝન છે. અમારી ગામડામાં તો લાઇટ પણ જતી રહે ટાઈમે, તો લાઇટ જલ્દી આવે પણ નહીં, કેમ કે તકલીફ ક્યાં થાય કે પવન વધારે હોય તો થાંભલો પડી જાય, ઝાડ પડી જાય, એટલે એમાં તરત લાઇટ જતી રહે. ત્યાં સુધી બધું રિપેર ના થાય ને ત્યાં સુધી અમારે લાઇટ ના આવે. તમારા ગામડામાં પોઝિશન છે તો ટાઈમે અમારે બધા કામ કરી દેવા જોઈએ, ખાસ કરીને ચોમાસામાં, નહીં તો આમ વાંધો નથી આવતો. તો ગાઈ છે ફરી કોઈક દિવસ મોટિવેશનલ વાતો કરીશું. ચલો અત્યાર સુધી બસ. બધાને મારો વિડીયો ગમ્યો હશે. સો બધા ખુશ રહો, હેપી રહો, હસતા રહો. બાય, જય શ્રી કૃષ્ણ.